નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત એટીએસને પોરબંદરમાં વધુ એક સફળતા। પાકિસ્તાનને બાતમી આપતો સુભાષનગરનો શખ્સ ઝડપાયો। પોરબંદરમાં કાળઝાળ ગરમીને કારણે લૂનો પ્રકોપ। ચક્કર, લૂ તેમજ હાઇપરટેન્શનના દર્દીઓમાં વૃદ્ધિ। પોરબંદરની બિરલા ફેક્ટરી સામેના દંગામાં પ્રાથમિક સુવિધાનો અભાવ। દાયકાઓથી વસવાટ કરતા 300થી વધુ પરિવારોને ભારે હાલાકી। રાણાવાવમાં વારંવાર છલકાતી ભૂગર્ભ ગટરથી લોકો ત્રાહિમામ। રખડતા ભટકતા પશુઓનો ત્રાસ દૂર કરવા પણ માંગ। ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક શખ્સને ઝડપી લીધો હતો। આ શખ્સને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ગુજરાત એટીએસ દ્વારા બાતમીના આધારે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી એક આઈએસઆઈ અથવા તો પાકિસ્તાનની અન્ય કોઈ સંસ્થાને બાતમી આપનાર શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો। સુભાષનગર વિસ્તારમાં રહેતો અને માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલો જતીન જીતેન્દ્ર ચારણિયા નામના શખ્સને એટીએસે ઝડપી લઈ આજે પોરબંદરની કોર્ટમાં રજૂ કર્યો હતો। ત્યારે કોર્ટે આરોપીની પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આઈપીસીની કલમ 121 દેશદ્રોહ અન્વયે એટીએસે હાલના આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગણી કરેલ, જેમાં નામદાર કોર્ટે 5 દિવસના તારીખ 27 સવારે 11 વાગ્યા સુધીનો રિમાન્ડ મંજૂર કરેલા છે। હાલનો જે આરોપી છે એ આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનના આઈએસઆઈના એજન્ટ અથવા તો મિલિટરી ઓફિસર સાથે અમુક માહિતીઓને આપણે કરી છે, જે ખરેખર માહિતીઓ આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે, એ તપાસ ચાલુ છે, એના માટે રિમાન્ડ માંગ્યા છે। ના, એટલે આઈડી જે છે એ પાકિસ્તાનનું છે, એ કન્ફર્મ છે, પણ એ કોઈ ફિમેલનું નથી, અલ્વિટા પ્રિન્સ એવું કંઈક નામ હતું। થોડા સમય પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર પિયુષ દેસાઈને એક બાતમી હકીકત મળેલી કે જતીન ચારણિયા નામનો એક માછીમારનો વ્યવસાય કરે છે, તે પોરબંદરનો વતની છે અને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની સાથે કોન્ટેક્ટ ધરાવે છે। એ બાબતે ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીની સાથે શેર કરી હતી। એ ઇન્ફોર્મેશનના આધારે એક ટીમ બનાવવામાં આવી, જેની અંદર પીએસઆઈ વાઢેર, પીઆઈ મૃણાલ શાહ અને પીઆઈ ડીવી રાઠોડની ટીમે અને તેમાં સાથે કેટલાક પોલીસ કર્મચારીઓને સામેલ કરવામાં આવેલા। જે આ જતીન ચારણિયા છે, એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતાં જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું, એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી। તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જેટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવધિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની, એને માહિતી આપેલી, ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ 24 અવર્સમાં મોડ ઉપર રાખેલા, જેથી એ ઓટો ડિલીટ થતા હતા। એ આ માહિતી આપવાના એણે કુલ 6,000 રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં 3/2024થી ગુનો દાખલ કરવામાં આવેલ છે। આઈપીસી સેક્શન 121 ક અને 120 બી હેઠળ ગુનો દાખલ। સાહેબ, હની ટ્રેપનો કેસ છે કે કઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યો, શું
ખાલી પૈસા ઇન્ટેન્સ હતા કે કોઈ બીજી રીતે ફસાવ્યા હતા? આ પાકિસ્તાન ઓપરેટિવમાં એક અત્યારે મોડસ ઓપરેટિવ જોવા મળે છે કે એક વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે એને ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી એને મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે પોતે માહિતી મેળવે છે. પોતે પાકિસ્તાન ગયા છે સાહેબ? ના, પાકિસ્તાન નથી ગયો. એ અહીંયા માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણેથી દરિયા કિનારે જે કોસ્ટલની સેન્સિટિવ હકીકત છે એ ફોટોગ્રાફ્સ વગેરે એણે મોકલી આપ્યા છે. એ જે અવેદિકા પ્રિન્સ છે એણે એક મોબાઈલ નંબર માંગ્યો હતો અને મોબાઈલ નંબર જે છે એનો ઓટીપી અહીંથી જનરેટ થાય છે તો એકાઉન્ટ બનાવી અને એ પાકિસ્તાનમાં ઓપરેટ થઈ રહ્યું છે અત્યારે. હા, એક વિમેન્સ ઓપરેટિવ દ્વારા જ આ કામ કરવામાં આવેલું છે અને એની સાથે વિડીયો કોલ પણ થઈ. કેટલા સમયથી સંપર્કમાં હતા? છેલ્લા 4-1 મહિનાથી એ સંપર્કમાં હતો અને એટીએસની ટીમ છેલ્લા 15 દિવસથી આ ઇનપુટ ઉપર કામ કરી. એણે કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા છે જે મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવેલ છે. એફએસએલમાંથી જે ડેટા રિટ્રાઈવ થશે, ડિલીટેડ ડેટા છે, એ પછી એને અગાઉની માહિતી આપણને આપવામાં આવશે. સિમ કાર્ડ અહીંયા ઓપરેટ કરે છે. ત્યાં વોટ્સઅપ કોઈ પણ વ્યક્તિ છે બીજા ફોનથી ફોન કરી અને જે ઓટીપી આવે છે એને આપવામાં આવે છે તો એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઓપરેટિવ થઈ શકે છે. આરોપી પાકિસ્તાન ISI સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે સંપર્કમાં આવ્યો હતો અને આ શખ્સ પોરબંદરના બંદર ખાતે જેટી તેમજ સુરક્ષા એજન્સીના બોટના ફોટો અને વિડીયો ટેલિગ્રામ મારફતે મોકલતો હોવાનું જાણવા મળે છે. આ શખ્સ કોઈ મહિલાના પોરબંદરના બંદરે રહેલી માછીમારીની બોટો તેમજ પોલીસની બોટો અંગે ફોટો મોકલતો હતો, જેનું વળતર પેટે તેને રૂપિયા પણ મળતા હતા. તેના ખાતામાં રૂપિયા 6,000 જમા થયા હોવાનું પણ ખુલવા પામ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે હાલ હોસ્પિટલમાં લૂ લાગવા સહિતના અનેક દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલમાં હાલ લૂ લાગવાના, ચક્કર આવવાના અને હાઇપરટેન્શન સહિતના દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ હોવાનું જાણવા મળે છે. હું ડૉક્ટર સિદ્ધાર્થ જાડેજા, ફિઝિશિયન ભાવસિદ્ધિ હોસ્પિટલ પોરબંદર. આજકાલ છેલ્લા 4-5 દિવસથી ગરમીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને હજી હીટ વેવની આગાહી પણ છે કે હજી 3-4 દિવસ સુધી હીટ વેવ રહે. હીટ વેવમાં આપણે દર્દીઓએ ઘણા બીમાર થાય એટલે આપણે એનું ધ્યાન રાખવું પડે. પહેલું વહેલું જે છે એ ડિહાઇડ્રેશન થાય. ડિહાઇડ્રેશન એટલે શરીરનું પાણી ઘટી જાય, એના હિસાબે ચક્કર આવે, ઉલટીઓ થાય, પેટમાં દુખે, ઝાડા થાય, આ તકલીફો થાય. બીજી વસ્તુ છે ફૂડ પોઈઝનિંગ. હવે આપણે નોર્મલી કેવું હોય કે સવારનું ખાવાનું બપોરે કે સાંજે 2 કલાક 4 કલાક પડ્યું રહેતું હોય. ફ્રીજમાં જો એ ન પડ્યું રહે તો એ તરત બગડી જાય, એના હિસાબે ફૂડ પોઈઝનિંગ થાય. ત્રીજી વસ્તુ જે છે કે જેને ડાયાબિટીસની તકલીફ છે, જૂની કિડનીની તકલીફ છે, એ બધાને કિડનીના રોગો વધે છે, એ થોડાક વધારે સિરિયસ થાય છે, એટલે એની પણ તકેદારી રાખવી જોઈએ. અત્યારના સમયમાં પાણી જે તમે શિયાળામાં કે નોર્મલ ટાઈમમાં પીતા હોય એનાથી ડબલ પીવાની જરૂર છે. પાણી ન હોય તો લીંબુ શરબત છે એને આપણે લોકલ ORS કહી શકીએ ઘરનું. દિવસમાં 2-3 ગ્લાસ લીંબુ શરબત પીવો તો એ પણ ફાયદાકારક છે. ડિહાઇડ્રેશન થાય કે પરસેવો વધારે થાય એમાં શરીરનું મીઠું, પોટેશિયમ આ ઓછું થઈ જાય. એટલે નારિયેળ પાણી પીવું અને લીંબુ શરબત પીવું. મીઠું, પોટેશિયમ ઓછું થાય એટલે હાથ પગમાં દુખાવા, સ્નાયુ ખેંચાવી, આ બધી પણ તકલીફો થઈ શકે છે. છેલ્લો મૂળ ઇલાજ છે કે વધારે પ્રવાહી પીવી અને હીટ વેવમાં તડકામાં બપોરના 12થી લઈને 5 વાગ્યા સુધી બહાર કામ વગર નીકળવું નહીં. પોરબંદરની બિરલા ફેક્ટરી સામે આવેલ દંગામાં 300થી વધુ પરિવારો દાયકાઓથી વસવાટ કરે છે. તેમ છતાં હજુ સુધી તેઓને પાયાની સુવિધાઓ પણ મળી ન હોવાથી આ અંગે સુધરાઈ સભ્યએ રજૂઆત કરી છે. પોરબંદરની બિરલા ફેક્ટરી સામે આવેલ બાલાજીનગર દંગા તરીકે ઓળખાતા વિસ્તારમાં 3 થી 4 પેઢીઓથી રહેતા અંદાજે
300 જેટલા પરિવારોને તંત્ર દ્વારા પાયાની પ્રાથમિક સુવિધા પણ હજુ સુધી ઉપલબ્ધ કરાવાઈ નથી. તંત્રને પીવાના પાણી જેવી પાયાની સુવિધા પણ ઘરે ઘરે ઉપલબ્ધ કરાવી નથી અને માત્ર એક સ્ટેન્ડ પોસ્ટ મૂકવામાં આવ્યું છે, જેમાં પણ અપૂરતું પાણી વિતરણ થાય છે, જેના કારણે આ વિસ્તારના લોકોને પીવા માટેના બેડા પાણી માટે પણ વલખા મારવા પડે છે. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ અપૂરતી છે, તેમજ સાફ સફાઈ પણ ભાગ્યે જ કરાવવામાં આવે છે. રસ્તા જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ નથી, જેથી ભંગાર અને ઉબડ ખાબડ રસ્તામાંથી રહેવાસીઓને પસાર થવું પડે છે. મારું નામ શ્વેતા છે. અમે અહીંયા 20 વર્ષથી ત્યાં રહીએ છીએ. સંડાસ પાણીની તકલીફ, પાણીની તકલીફ, બધી જાતની તકલીફ છે. મકાનમાં વેરોય નથી આવતો, લાઇટ બિલે નથી આવતું, કોઈ પણ જાતનું છે નહીં. ક્યારેય પણ મકાન પડે, બિલ્લાવાળા કાંઈ પણ કરતા નથી. પાણી આવે તો આવે, નકર નહીં પણ આવે એવું છે. ક્યારેક ખારું આવે તો ક્યારેક મીઠું પાણી આવે છે. અમે એવી રીતના પીએ છીએ, એના હિસાબે અમને બધા બીમાર પડીએ, ગળાઈ પકડાય છે અમારા, તોય કોઈ જવાબદારી લેતું નથી. સંડાસ કરવા જાય છે તો અહીંયા જેન્ટ્સ આવે છે, લેડીઝોને તકલીફ થાય છે જોવામાં, જોઈ છે જેન્ટ્સ લોકો, બાયું જાય ક્યાં, દીપડાઓ આવે છે તો એની તકલીફ. તો દીપડા આવે તો ફોરેસ્ટ ગાર્ડ વાળા પણ શું કરે? બોલો. હનીફાબેન, હનીફા જુમા, 60 વર્ષથી રહી, 60 ઉપર થઈ ગયા પણ ઓછા નહીં. કયો વિસ્તાર? બાલાજીનગર. બધી તકલીફ, દટાઈને મરી જાય એવા તો મકાનો છે, નથી વેરો કે નહીં કાંઈ. સંડાસ પાણીની તકલીફ, બાયું જાળીમાં જાય તો જાન નીકળે, દીવે નોખ્યું. આ અંગે સુધરાઈ સભ્ય જીવનભાઈ ચુંગીએ તંત્રને રજૂઆત કરી આ વિસ્તારના લોકોની સમસ્યાના નિરાકરણની માંગ કરી છે, અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી આપી છે. મારું નામ જીવનભાઈ ચુંગી છે. ગઈ ચૂંટણીમાં હું ઉમેદવારી કરી હતી અને ઉમેદવારી કરવા ત્યાં હું જ્યારે પ્રચારમાં આવ્યો ત્યારે મને આ લોકોની સમસ્યા ધ્યાને આવી. અહીંયા સમસ્યા અતિશય સમસ્યા. આવી તો સમસ્યા મને લાગે કે આ લોકો ઇન્ડિયામાં, ભારતમાં રહેતા નથી રહેતા એ કંઈ ખબર નથી પડતી. અહીંયા 100 પરિવાર જ બિરલાની ફેક્ટરીની પાછળ એ 200 પરિવાર, ટોટલ 300 પરિવાર છે, પણ એ લોકોને પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી, જેવું કે પાણી પીવાનું હોય. 20 વર્ષ ત્યાં જો મતદાન કરતા હોય, લોકસભા આવે, વિધાનસભા આવે, નગરપાલિકા, બધામાં ખુલ્લા દિલથી મતદાન કરે છે અને ઉત્સાહથી કરે છે. તમે એના આંકડા જોશો તો કહેશો કે 80%, 60%, 65% મતદાન. પણ આની સુવિધા કોણ? આની જવાબદારી કોની? બધા વચનો આપે છે. હું વચન આપવા ન થયો, માનવતાના ધોરણે મેં જોયું, કારણ કે પરિણામથી તો હજી વાર છે, છતાં પણ મને એમ થયું કે આ લોકોને માનવતા ધોરણે કામ કરવું છે અને એના પર હું ઘણી માણસોની સેવા માટે કરીને આવ્યો છું. પાયાની સુવિધામાં પાણીની સુવિધા નથી. બિરલા ફેક્ટરી આપે ત્યારે પાણી આવે. અહીંયા એ લોકોની પ્રથમ માંગણી છે કે જો પાણીની સુવિધા નથી ત્યાં સુધી અમને હેન્ડપંપ અને ડંકીઓ નાખી દેવી જોઈએ. અતિ મહત્વની વાત એ છે કે એ લોકોને અહીંયા શૌચાલય નથી. શૌચાલય માટે બાયુને ઝાડવીમાં જવું પડે અને અહીંયા ડર લાગે, કારણ કે દારૂ પીને અમુક લોકો આવતા હોય, એ બિચારા ગમે ત્યારે કોઈ પણ બેનની આરે કૃત્ય કરે. મકાનો છે, બિરલા ફેક્ટરીમાં નોકરી કરે છે, પણ બિરલા ફેક્ટરી પણ આને કોઈ સુવિધા આપતી નથી. પાકા મકાન નથી, ગતરો નથી. આ ગતર પોતાના ખર્ચે બનાવેલી છે. કોઈ સફાઈ નથી, રોડ નથી, રસ્તા નથી. તો આ લોકો શું કરે? તેની પાસે જાય. આ તો મને એમ થયું કે આ લોકોની સુવિધા માટે, બિચારા માટે મારે કરવું જોઈએ, કારણ કે માનવતાને કરવું જોઈએ. ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જવાના છે. ભગવાને કીધું ને ખાલી હાથ ગયો ને ખાલી હાથ આવવાના છે. તો એની કરતાં કંઈક માનવતાના કામ કરી છે. મારી માંગણી એવી છે કે જો નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રી એમ કહેતા હોય કે હર ઘર શૌચાલય અને હર નલમાં જલ, પણ અહીંયા તો એ કંઈ નથી. 60 વર્ષ ત્યારે કંઈ નથી સુવિધા, કારણ કે નગરપાલિકાના ધ્યાને કાં તો નરેન્દ્રભાઈનું નગરપાલિકા અને કલેક્ટરશ્રી માનતા નથી, અથવા એ લોકોને ધ્યાન નથી આપવું. વચનો આપી જાય. 20 વર્ષમાં બધાએ મતદાન કર્યું છે, પણ વચનો આપી જાય, પણ પછી કોઈ આવતું નથી. 5 વર્ષે મતદાનના ટાઈમે આવ્યો છે. મારી તાત્કાલિક ધોરણે ચેતનાબેન અને કલેક્ટરને મેં લેટર લખ્યો છે, તાત્કાલિક ધોરણે આ લોકોની સુવિધાને પ્રોવાઈડ કરે. સૌથી પહેલાં પાણી અને ધમકીઓ નાખે અને સુલભ શૌચાલય બનાવે. આવી મારી માંગણી છે અને આ લોકોને વિશ્વાસ છે કે એક દિવસ અમારે જીત થશે અને જરૂરત પડશે તો અમે કાનૂની પણ સહાય લે, જરૂર પડશે તો કાનૂની મદદ લઈને. આ વિસ્તારના લોકો પાસે ચૂંટણી કાર્ડ છે અને દર વખતે ચૂંટણી સમયે તેઓને વિવિધ વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ આ વાયદાઓ ક્યારેય પૂર્ણ થતા નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. આથી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ.
પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાંથી વધુ 2 મોબાઈલની ચોરી થઈ છે. આ હોસ્પિટલમાં આવેલ ફિમેલ વોર્ડમાં દર્દીના પરિવારના સભ્યોના 2 મોબાઈલની ચોરી થઈ હોવાનું જાણવા મળે છે. પોરબંદરના મોટવાડા ગામે રહેતા એક વૃદ્ધ મહિલાને હોસ્પિટલના ફિમેલ વોર્ડમાં સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ફિમેલ વોર્ડમાં દાખલ દર્દીના પરિવારની 2 મહિલાઓ પાસે રહેલ 2 મોબાઈલની ચોરી ગઈકાલે રાત્રિના થઈ હતી. આ ઘટના બાદ મહિલાએ હોસ્પિટલ તંત્ર અને પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોટવાડા ગામે રહેતા એક પરિવારના 4 સભ્યો પર રસ્તા પર પસાર થવા બાબતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત 4 લોકોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મોટવાડા ગામે રહેતા હોથી રામભાઈ મોટવાડિયા, વિજય હોથી મોટવાડિયા, જયમલ હોથી મોટવાડિયા અને રાણા રામ મોટવાડિયા ઉપર કેશુ અરસી મોટવાડિયા અને દેવીબેન અરસીભાઈ મોટવાડિયા સહિતના 3 શખ્સોએ પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ પરિવારના 4 સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અમારા 2 દીકરા જે ટ્રેક્ટર લઈને આવતા હતા ને રસ્તામાં તો એ લોકો ઓડો નાખી ને પાણાને છૂટા પથ્થર ફેંક્યા. મારે અહીં લાગ્યું, આ લાગ્યું મારા દીકરા બેન. એટલે હું અવાજ સાંભળી સીધો અમારી વાડીથી દોડીને આવ્યો. મને આ માર્યા ને અહીં અમારો રસ્તો જ છે, રસ્તામાં જે કેમ નીકળો હોય કે આ બનાવ બન્યો ને મારવામાં કેશુ અરસી, દેવી અરસી ને એનો ઘરવાળો કેશુ અરસી ખીમા. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ પરિવારના સભ્યોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે એક ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. પોરબંદરના બોખીરા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક રોડ પર રહેલ એક ટ્રકમાં આગ લાગી હતી. આગની ઘટનાને લઈને સ્થાનિકોએ પોરબંદરના ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જો કે આ આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા મળ્યું નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બેલા રોડ પર આવેલ કામદાર કલ્યાણ કેન્દ્ર 2 છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે. તો અહીં સુવિધાનો પણ અભાવ જોવા મળે છે, જેથી આ કેન્દ્ર ખાતે યોગ્ય રીતે રિનોવેશન કરાવી ને પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરમાં એક સમયે અનેક ઉદ્યોગો ધમધમતા હતા અને આ ઉદ્યોગો મારફત હજારો કામદારો પોતાની રોજી રોટી મેળવતા હતા. આવા કામદારો માટે બિરલા રોડ ઉપર ગુજરાત કામદાર કલ્યાણ બોર્ડ સંચાલિત કામદાર કલ્યાણ કેન્દ્ર 2નું નિર્માણ કરાયું હતું, જ્યાં કામદારો અને તેના પરિવારના મનોરંજન, વિકાસ અને ઉત્થાન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવતી હતી. કામદારો અને તેના પરિવારના સભ્યોમાં રહેલી કલાને ખાસ પ્રોત્સાહન આપવામાં આવતું હતું, પરંતુ તંત્ર દ્વારા કામદાર કલ્યાણ કેન્દ્રની યોગ્ય રીતે જાળવણી નહીં થતાં સમગ્ર ઇમારત ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. આ કામદાર કલ્યાણ કેન્દ્ર કામદારો અને તેમના પરિવાર માટેની સુવિધા માટે કેન્દ્ર બનાવેલું હતું. કેન્દ્રમાં ભૂતકાળમાં અહીં લાઇબ્રેરી, બહેનો માટે સીવણ વર્ગ, રમતગમત મેદાન, રાસ ગરબા પ્રેક્ટિસ થતી હતી અને મહેરમણિયારો રાસની તાલીમ પણ અપાતી હતી. કામદારોના પરિવારજનોમાંથી લગ્ન પ્રસંગે આ કેન્દ્ર કામ આવતું હતું. કામદારોના સારા નશા પ્રસંગે આ કેન્દ્ર ખૂબ ઉપયોગી બન્યું હતું. મતદાન મથક પણ રાખવામાં આવતું હતું, પરંતુ ઘણા વર્ષોથી આ કેન્દ્ર જર્જરિત બન્યું છે અને છત પણ લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે. રૂમ પણ જર્જરિત બન્યા છે, જેથી અહીં રૂમો બંધ કરી દેવાયા છે. ઠેર ઠેર ઝારી ઝાખરા ઉગી નીકળ્યા છે અને અહીં સાપ વીછી પણ નીકળે છે, પરંતુ લાઇટ, પાણીનો અભાવ છે અને ચોકીદાર પણ નથી. પોરબંદરમાં વર્ષોથી શ્રમયોગી કલ્યાણ બોર્ડ સંચાલિત કામદાર કલ્યાણ કેન્દ્ર કડિયા પ્લોટ અને બિરલા સાગર રોડ ખાતે કાર્યરત હતા, પરંતુ હાલ બંને કેન્દ્રો બંધ છે. આ બિલ્ડિંગની જાળવણી થતી નહીં હોવાથી તે ખંડેર હાલતમાં ફેરવાય અને ભૂત બંગલા જેવી બની ગઈ છે. રાત્રે તો ઠીક, પરંતુ દિવસના પણ અહીંયા લોકો જતા ડરતા હોય તેવી ભયંકર પરિસ્થિતિ બની ગઈ છે. આ વિસ્તાર જાણે કે ડમ્પિંગ સ્ટેશન હોય તેમ કચરો ઉડી રહ્યો છે. તંત્રએ તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ
અને કામદાર કલ્યાણ કેન્દ્રનું રિનોવેશન કરાવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આંબારામ ગામે એક આધેડ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આંબારામ ગામે નિલેશ અર્જન ઓડેદરા નામના આધેડ પર તળાવમાં માટી કાઢવા બાબતે પ્રતાપ દેવસિંહ અને ધવલ દેવસિંહ નામના બંને શખ્સોએ પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હું નિલેશ અર્જન ઓડેદરા આંબારાંબા ગામે 1298 વાળા તળાવમાં માટી કાપ બાબત હું ત્યાં રસ્તો સાફ કરતો હતો ત્યારે આવીને ધવલ દેવસિંહ, પ્રતાપ દેવસિંહ મારા ઉપર હુમલો કરી દીધો, ખૂનની કોશિશ કરી. અને અગાઉ પણ 2 વર્ષ પહેલાંય પણ મારા ઉપર ખૂનની કોશિશ કરી હતી. એ પહેલાંય પણ 1 વાર ખૂનની કોશિશ કરી હતી. એનો દુરુપયોગ કરે અને ખોટા ખેડૂતને જે પૈસા પડાવે, જે 110 રૂપિયા મશીનનો ભાવ હોય તો આ 250 રૂપિયા 160 રૂપિયા જેવો ભાવ લે અને ખેડૂતને કાયમી માટે આ નુકસાની થાય. જે સુજલામ સુફલામ યોજના હોય તો એ ખેડૂત માટે હોય, તો ખેડૂત માટે ખોટા પૈસા પડાવે. અને જો આ વસ્તુ અધિકારીઓને પણ જાણ કરેલ છે, જો આ કર્મચારીઓને બધાની જાણ કરેલ છે, જો આ આઈની ન થાય, જો કર્મચારીઓ આમાં આ કાયદો હાથમાં ન લે તો આ કાયમી માટે આ 3જી ફેરે છે આ યથાવત ચાલુ રહીએ. જો કર્મચારીઓ કાયદો હાથમાં લે તો આ વસ્તુ અટકી જાય. ને ગમે ત્યારે પણ આમાં ગમે ત્યારે પણ 24 307 302 એક ફરે થઈ ત્યાં હજે થાય ગમે ત્યારે. જો કર્મચારી કાયદો હાથમાં લે તો આ ન થાય. અને આ ગુંડા છે અને આવારા તત્વો હે અને આખા ગામને દબાવે. આ ઘટના બાદ પોલીસે પણ આધેડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટી સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં 60 PR કરતાં વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવા પાત્ર રહે છે, તો 99 PR મેળવનાર વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને ધોરણ 12 કોમર્સમાં 60 PR કે તેથી વધુ માર્ક્સ આવ્યા છે, આ વિડીયો એમના માટે છે. જૂનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા સૌથી મોટી સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવેલી છે. જે વિદ્યાર્થીઓને ધોરણ 12માં 60 કે તેથી વધારે PR આવેલા છે, આવા દરેક વિદ્યાર્થીઓને ઓછામાં ઓછી 10,000 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ નોબલ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે. કારણ કે સ્કોલરશીપ એ માત્ર એક રકમ નથી, પરંતુ વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું એક સન્માન છે. સ્કોલરશીપ મળવાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધારે સારી મહેનત કરવાની પ્રેરણા મળે છે. બીકોમ, BBA, BCA, BSc IT, BVoc, BA, IMBA કે પછી BMS જેવા અભ્યાસક્રમોમાં એડમિશન લેતા દરેક વિદ્યાર્થીઓને નોબલ યુનિવર્સિટી તરફથી સ્કોલરશીપ આપવામાં આવશે. આ ઉપરાંત ગવર્મેન્ટ તરફથી પણ વધારાની સ્કોલરશીપ વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય છે. આ બાબતની કોઈ પણ માહિતી લેવા માટે નોબલ યુનિવર્સિટીના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કે વોટ્સએપ કરી શકાય છે, અથવા તો નોબલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ જોશીપુરા આંબાવાડી વિસ્તારમાં આવેલું છે, બસ સ્ટેન્ડ પાસે, ત્યાં પણ રૂબરૂ સંપર્ક કરી શકાય છે. અથવા નોબલ યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ જે ભેસાણ રોડ ઉપર આવેલું છે, ત્યાં પણ રૂબરૂ માહિતી મેળવી શકાય છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય અને પ્રવાસીઓની દેવભૂમિ દ્વારકા ખાતે અવરજવર રહે છે, ત્યારે આજે વૈશાખી પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અસહ્ય ગરમી વચ્ચે ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલનું GNM કોર્સના બીજા વર્ષની વાર્ષિક પરીક્ષાનું પરિણામ 100% આવ્યું છે. આ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ 60 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલમાં GNM કોર્સમાં અભ્યાસ કરતા બીજા વર્ષના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા અમદાવાદ નર્સિંગ કાઉન્સેલિંગ દ્વારા લેવામાં આવી હતી, જે વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. આ પરિણામમાં પોરબંદર સરકારી નર્સિંગ સ્કૂલનું પરિણામ 100% આવ્યું હતું. નમસ્કાર, હું પંડ્યા રિકિન
ગવર્મેન્ટ જનરલ નર્સિંગ સ્કૂલમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. હાલમાં સેકન્ડ યરના વિદ્યાર્થીઓની ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તરફથી વાર્ષિક પરીક્ષા લેવામાં આવેલ હતી, જેમાં અમારા વિદ્યાર્થીઓ 60 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લીધેલો હતો અને આ 60 વિદ્યાર્થીઓનું 100% પરિણામ આવેલ છે. આ પરિણામ બદલ હું ગવર્મેન્ટ નર્સિંગ સ્કૂલની તમામ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને આવી મહેનત જાળવી રાખે એ માટે પ્રેરિત કરું છું. પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલમાં જીએનએમ નર્સિંગ કોર્સના બીજા વર્ષના પરિણામમાં પ્રથમ નંબર ભાવિશા ચાવડા, બીજો નંબર બાડિયા વાદરા રિયા અને ગરેજા દેવાંગી તેમજ ત્રીજા નંબર પર ચૌહાણ ફોરમે પ્રાપ્ત કર્યો હતો. નામ ચાવડા ભાવિશાબેન કેશુરભાઈ છે. હું જીએનએમ થર્ડ યરમાં અભ્યાસ કરું છું. અમારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જે જીએનએમ સેકન્ડ યરની એક્ઝામ લેવાયેલી હતી એમાં મારે 600માંથી 471 માર્ક આવેલા છે અને આ રિઝલ્ટ માટે હું મારા પ્રિન્સિપાલ, આ સંસ્થાના પ્રિન્સિપાલ સર, ટ્યુટર અને મારા માતા પિતાનો આભાર માનવા માગું છું. મારું નામ ગજેરા દેવાંગી કિશોરભાઈ છે. હાલ હું જીએનએમ થર્ડ યરમાં અભ્યાસ કરું છું. અમે સેકન્ડ યરની ગુજરાત નર્સિંગ કાઉન્સિલની એક્ઝામ આપેલી છે કે જેમાં મારો સેકન્ડ રેન્ક આવેલો છે અને મારે 600માંથી 466 માર્ક આવેલા છે, જેથી હું અમારી સંસ્થાના પ્રિન્સિપલ સર, ટ્યુટર અને મારા માતા પિતાનો આભાર માનું છું કે તેના યોગ્ય માર્ગદર્શન દ્વારા અમે આવું સારું રિઝલ્ટ લઈ આવ્યા છીએ અને મને જણાવતા આનંદ થાય છે કે અમારી જે સેકન્ડ યરની બેન છે તેનું 100% પરિણામ આવ્યું છે. પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલના જીએનએમ કોર્સના ત્રીજા વર્ષની વાર્ષિક પરીક્ષાનું પરિણામ પણ 100% આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ શહેરમાં ભૂગર્ભ ગટર છલકાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. પાલિકાનું શાસન માત્ર દેખાવ પૂરતી કામગીરી કરતું હોવાની ફરિયાદ સાથે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાણાવાવ શહેરમાં જ્યારથી ભૂગર્ભ ગટર બની છે ત્યારથી આ પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. રાણાવાવ નગરપાલિકામાં હાલ વહીવટી શાસન છે તેવા સમયે લોકોની ફરિયાદ તંત્ર સુધી ન પહોંચતી હોય તેવું અનુભૂતિ થઈ રહી છે. શહેરમાં અનેક સ્થળોએ ભૂગર્ભ ગટર છલકાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારે ફરિયાદ કરવામાં આવે છે ત્યારે માત્ર પ્રેશર મશીન મોકલી કામગીરી કરવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર કામગીરી થતી નથી. ગટર યોજનાના જે પ્રશ્નો આવે છે ઉભરાવાળા, એના સોલ્યુશન માટે આપ શું કરશો સાહેબ? નમસ્કાર મિત્રો, પત્રકાર શ્રી, નમસ્કાર આપને અને રણાવાવના તમામ મિલકત ધારકોને પણ નમસ્કાર. મિત્રો, સ્વચ્છતા અભિયાન, પ્રી મોન્સૂન અને ગટરની આવી ઘણી બધી કામગીરી છે. એની અંદર આપણા સિટીની અંદર એક SBM સ્વચ્છ ભારત મિશન પણ આવે છે, જેના દ્વારા અમે કાર્યવાહી કરીએ છીએ. હાલમાં 25% જેવી ગટરો સાફ કરી દીધી છે અમે, બાકીની કામગીરી ચાલુ છે. બીજું, આપણું જેટિંગ મશીન છે થોડું નબળું છે, એટલે ગાંધીનગરથી જેટિંગ મશીન મગાવ્યું છે. અત્યારે દ્વારકા છે જે પોરબંદરથી અહીંયા આવશે, જેના દ્વારા આપણે એક એક ગટર વ્યવસ્થિત કરી શકશું અને અંદર પથ્થર હોય તો પણ એને કાઢીને પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા આપણે કરેલ છે. વિશેષમાં નગરજનોને, બધા જ મિલકત ધારકોને મારી એક નમ્ર વિનંતી, એક રિક્વેસ્ટ છે કે અમે જ્યાં જ્યાં ગટર સાફ કરવા જઈએ છીએ, અમારા એન્જિનિયરો સાથે હોય છે, અમારો સ્ટાફ સાથે હોય છે અને હું પોતે પણ સાથે જાઉં છું, ત્યારે અંદરથી ગોદડા નીકળે છે, ઓસિકાના કવર નીકળે છે, વેફર્સના પેકેટ નીકળે છે. તો તમામ આપણા નાગરિકોને નમ્ર વિનંતી કે કમસે કમ આવો કચરો ના નાખે અને એવી વસ્તુઓ ન નાખે જેને કારણે એક જગ્યાએ કચરો ભેગો થઈ જાય છે અને પાણીનો નિકાલ ન થઈ શકતો. તો બધાને ખાસ વિનંતી. અને હેવી જેટિંગ મશીન આપણી પાસે આવી જશે ત્યારે ટોટલ ગટરો સાફ કરી નાખશું. ક્યાં ક્યાં પાણી ભરાય છે, પ્રી મોન્સૂન કામગીરી, આ બધી જ અમે કરશું. અને તમારો સાથ અને સહકાર હું ચોક્કસ ઈચ્છીશ કે તમારો સાથ સહકાર મળશે, આપણે સૌ સાથે મળીને કામ કરશું કે ઓછામાં ઓછી નુકસાની થાય, બિલકુલ નુકસાની ના થાય એવા આપણે પ્રયત્ન કરશું. સાહેબ, ઘણી જગ્યાએ ગટરોના ઢાંકણા નથી, તેમાં ઘણી વસ્તુ ઉપરથી પણ પડી જાય છે, તો એના વિશે આપ શું કહેશો? હવે સાહેબ, એની અંદર લગભગ જગ્યાએ ઢાંકણાઓ, જે ચોરસ ઢાંકણાઓ છે, ગોળ ઢાંકણાઓ છે, હતા નાખેલા છે, એમાં પણ અમુક જગ્યાએ નબળા નીકળેલ છે, એ પાછા કાઢી નાખ્યા છે. એની જગ્યાએ નવા ઢાંકણા મંગાવી લીધા છે, જે ટૂંક સમયે વધીને 2 કે 3 દિવસમાં એ ઢાંકણા પણ નાખી દેવામાં આવશે. કારણ કે આવેલા ઢાંકણા મેં ચેક કર્યા તો નબળા હતા એને કારણે કાઢી નાખ્યા છે અને નવા આવી ગયેલા છે. એ હવે ફિટ કરશું કે જેથી કોઈ એક્સિડન્ટ ના થાય, કોઈ બાઇક અંદર ના જાય.
આ બાબતે ચીફ ઓફિસર ફરિયાદ દૂર કરાતી હોવાના દાવા કરે છે, તો સાથે ગટરમાં જામ થઈ જાય તેવા કોઈ પણ પ્રકારનો કચરો ન નાખવા પણ અપીલ કરાઈ છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. તો બીજી તરફ રાણાવાવ શહેરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ બેફામપણે જોવા મળી રહ્યો છે. ખાસ કરી રખડતા ભટકતા ખૂટિયાઓના અડફેટે લોકો ઇજાગ્રસ્ત બની રહ્યા છે, ત્યારે વહેલી તકે તંત્ર જાગે તેવી માંગ ઉઠી છે. રાણાવાવ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ભટકતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને બાળકો અને વૃદ્ધો આખલા યુદ્ધની હડફેટે ચડી રહ્યા છે, ત્યારે રાણાવાવમાં વહીવટદારના શાસનને લઈને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકો ખૂટિયાની અડફેટે ઇજાગ્રસ્ત બની રહ્યા છે, તેમ છતાં તંત્ર મૌન હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આ રખડતા ભટકતા પશુઓના ત્રાસમાંથી છોડાવવા વહેલી તકે રાણાવાવ શહેરમાં આખલા પકડો અભિયાન ચલાવવામાં આવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ધોરાજીની સરકારી હોસ્પિટલ ખુદ પથારીવશ બની ગઈ હોય તેવી સ્થિતિ હાલ સર્જાઈ છે. આ હોસ્પિટલ આસપાસના વિસ્તારના 1 લાખ કરતાં વધુ લોકો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ હાલ અહીં મહત્વના રોગોની દવાઓ છેલ્લા ઘણા સમયથી ઉપલબ્ધ નથી, જેને કારણે દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. હાલ હું ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઇન્ચાર્જ સુપરિટેન્ડન્ટ તરીકે કામ કરું છું. આપણા હોસ્પિટલમાં ડાયાબિટીસ, બીપી, એસિડિટી, દુખાવાની અને બાળકોને તાવનું સિરપ આ બધી દવા ખલાસ થઈ ગઈ છે. લાસ્ટ સપ્લાયનો ડિસેમ્બર 23માં થયેલ છે, ત્યારબાદ થયેલ નથી. તો આની જાણ અમે અધિનિયામક અને જીએમઈ સેલ ગાંધીનગરમાં કરેલી છે. અને આપણે જીએમએસએલ વેરહાઉસ ખાતે પણ આ દવાનો જથ્થો ઉપલબ્ધ નથી અને ઉણપ છે. એના માટે આપણે લોકલ ખરીદીની પ્રક્રિયા હાથ ધરેલી છે, તો એ ટૂંક સમયમાં થઈ જશે. ખરીદીમાં પ્રોબ્લેમ એ છે કે આચારસંહિતાને લીધે છે ને આ પ્રક્રિયા થયેલી નથી. ખરીદીમાં અત્યારે પ્રશ્ન એ આવે છે કે આચારસંહિતાના લીધે છે ને જે જૂના ટેન્ડર છે એ ખતમ થઈ ગયા છે અને નવું કરીએ આપણે તો એ જૂના ભાવમાં દવા દેવા તૈયાર નથી. એ લોકો એને પોસાય એવું નથી. તો આપણે હાલ રેડક્રોસ પીએમ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી દવા ખરીદેલી છે અને એ ટૂંક સમયમાં આવી જશે. આપણે હાલ અત્યારે તડકાના હિસાબે લૂ લાગવાના. મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે અને ધોરાજીમાં સામાજિક સંસ્થા ચલાવે છે. ધોરાજીની સરકારી હોસ્પિટલ એક બેસ્ટ હોસ્પિટલનો રાજ્ય સરકારે એવોર્ડ આપેલો છે, પણ દુઃખની વાત એ છે કે આ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસ, બીપી, દુખાવાની જેલ, બાળકોની દવા આ સહિત ઘણી બધી દવાઓ પતી ગઈ છે. અને આ દવાઓ પતવાને કારણે ગરીબ દર્દીઓને, ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ના છૂટકે મોંઘીદાટ ખાનગી મેડિકલોમાંથી દવાઓ લેવી પડે છે. આ અંગે અમે મૌખિક રજૂઆત કરેલ હતી, છતાં પણ કાંઈ એ અંગે નિર્ણય ન લેવાતા અમે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીને એક લેટર લખીને જાણ કરી છે કે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં દવાઓ પતી ગઈ છે અને દવાઓનો જથ્થો તાત્કાલિક ફાળવવો. જો આવી પરિસ્થિતિ રહે તો મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ 10-10 લાખના કાર્ડ આપ્યા છે ને એ કાર્ડ ઉપર દવા મળી જાય, જેથી કરીને દર્દીઓને કાંઈ પીંજણ જ ન થાય. મારી આટલી નમ્ર વિનંતી છે કે જેથી કરીને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક દવાઓનો જથ્થો ફાળવે. કેના સમયે જથ્થો બનાવ્યો? આ અગાઉ ડાયાબિટીસની દવાઓ પતી ગઈ હતી તો આવી ગઈ, વળી પાછી બીપીની દવાઓ પતી ગઈ છે, ઘણી બધી દવાઓ પતી ગઈ છે. અને આ અંગે અમે અધિક્ષકને રજૂઆત કરેલ તો અધિક્ષકે કીધું કે અમે સરકારમાં આ અંગે રજૂઆતો કરેલી છે, દવાનો જથ્થો આવશે તમે લોકોને આપશું. ધોરાજીમાં એક મારુતિ વાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ખરાવાડ પ્લોટ 4 ધોકા ચોક નજીક આ ઘટના બનતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
પાલિકાના ફાયર બ્રિગેડને સ્ટાફને ઘટના સ્થળે પહોંચી અંતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી. આવતીકાલે શુક્રવારથી પોરબંદરમાં આજકાલ વેકેશન મેળાનો ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે. દેશભરમાં 1000થી વધુ લાઈવ શો કરનાર અર્ચિત પાટડિયા આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌને ડોલાવશે. તો ઈશાની દવે પણ આ વેકેશન મેળામાં ધૂમ મચાવશે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પોરબંદર વાસીઓ માટે આજકાલ શાંતિ દૈનિક દ્વારા વેકેશન મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24 અને શુક્રવાર, તારીખ 26 અને રવિવાર સુધી ચોપાટી મેદાન ખાતે આ મેળામાં મોજ મજા સાથે મનોરંજનનો મહેરામણ ગુંજવશે. શુક્રવારે સાંજે રાષ્ટ્રીય સંત પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જે મેળામાં શોપિંગ, એન્ટરટેનમેન્ટ અને બિઝનેસનો ત્રિશંકુ સર્જાશે. આ મેળામાં 100થી વધુ જુદા જુદા સેગમેન્ટના સ્ટોલ જોવા મળશે, જેમાં ફૂડ એન્ડ બેવરેજીસ, ગિફ્ટ આર્ટિકલ, કિચનવેર, કન્ફેક્શનરી પ્રોડક્ટ, સ્માર્ટ એસેસરી, ગેમ્સ, સ્પોર્ટ ઇક્વિપમેન્ટ, લેધર પ્રોડક્ટ, હાઉસ હોલ્ડ આઇટમ, એજ્યુકેશન સ્ટેશનરી પ્રોડક્ટ, ફાઇનાન્શિયલ સર્વિસ, ડોમેસ્ટિક એપ્લાયન્સીસ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલની પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તો ખાસ કરી અને મહિલાઓ માટે શોપિંગનો અઢળક ખજાનો આ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં હોમ ડેકોરેશન, કિચનવેર, હેન્ડલૂમ અને કટલેરીની ખરીદી કરી શકાશે. તો બાળકો પણ આ મેળામાં રાઇડ્સ અને ગેમ્સ ઝોનમાં ખૂબ આનંદ માણી શકશે. પોરબંદર આજકાલના નિવાસી તંત્ર પાર્થ જોશી અને સહતંત્રી તથા સિનિયર રિપોર્ટર જિગ્નેશ પોપટ સહિતની ટીમ પણ આ મેળા માટે જહેમત ઉઠાવી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત એટીએસને પોરબંદરમાં વધુ એક સફળતા. પાકિસ્તાનને બાતમી આપતો સુભાષનગરનો શખ્સ ઝડપાયો. પોરબંદરમાં કાળઝાળ ગરમીને કારણે લૂનો પ્રકોપ. ચક્કર, લૂ તેમજ હાઇપરટેન્શનના દર્દીઓમાં વૃદ્ધિ. પોરબંદરની બિલા ફેક્ટરી સામેના દંગામાં પ્રાથમિક સુવિધાનો અભાવ. દાયકાઓથી વસવાટ કરતા 300થી વધુ પરિવારોને ભારે હાલાકી. રાણાવાવમાં વારંવાર છલકાતી ભૂગર્ભ ગટરથી લોકો ત્રાહિમામ. રખડતા ભટકતા પશુઓનો ત્રાસ દૂર કરવા પણ માંગ. ફરી મળીશું આવતીકાલે આ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.